આ ઘઉંના લોટનો નવો નાસ્તો એકદમ સિમ્પલ મસાલાનો ઉપયોગથી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને લોટ બાંધવાની નવી જ રીતથી નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે અને 15 દિવસ સુધી ટકશે. તો આ જ રીતે ચોક્કસ બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈએ છીએ. લોટને આપણે કોઈ પણ મોટા વાસણમાં લઈએ. જે વાટકીના માપથી લોટ લીધો તે જ વાટકીના માપથી અડધો કપ જેટલો રવો લીધો છે, જે અત્યારે ઝીણો રવો આવે તે લીધો છે. આપણે 3 TBSP જેટલું તેલ લઈએ છીએ. ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ સ્લો તાપ પર આપણે તેલને થોડું ગરમ થવા દઈએ. તમને ખ્યાલ ના આવે તો આવી રીતે થોડો લોટ છે કોરો તે નાખીને ચેક કરવાનું. અત્યારે તેલ સરસ ગરમ થઈ ગયું છે અને લોટ ઉપર પણ આવી ગયો છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. પહેલા લોટ અને રવાને આપણે મિક્સ કરી દઈએ. ગરમ કરેલા તેલને આપણે લોટમાં એડ કરીએ. તેલ ઘણું ગરમ છે તો પહેલા ચમચીથી મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, ગરમ તેલ નાખવાનું કારણ એ છે કે આપણો નાસ્તો છે તે એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. મોણને આપણે સરસ રીતે લોટ સાથે મિક્સ કરીએ. પછી આપણે જેવી રીતે ધ્રાબો દઈએ છીએ તેવી રીતે કરવાનું છે. 2 હથેળી વચ્ચે લઈ અને લોટને આવી રીતે મસળતા જવાનું છે, જેથી બધા લોટના પાર્ટિકલ્સમાં સરસ રીતે મોણ લાગી જાય. આપણું તેલ સરસ મિક્સ થઈ ગયું છે અને તમે લોટ જુઓ, આમ ક્રમ્બલી થઈ ગયો છે, એટલે બ્રેડ ક્રમ્સ હોય ને તેવો થઈ ગયો છે. અને હાથમાં થોડો લઈને મુઠ્ઠી બાંધો ને તો મુઠ્ઠી સરસ બંધાઈ જાય છે. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે મસાલા માટે પાણી લઈએ. અત્યારે જે વાટકીના માપે લોટ લીધો તો તે જ વાટકીના માપથી 1 વાટકી પાણી લઈએ છીએ. ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. હવે આપણે તેની અંદર મસાલા કરીએ. 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. પૂરીમાં સારો સ્વાદ આવે અને સરળતાથી પચે તેની માટે અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, બધા જ મસાલા આપણે આ પાણીમાં કરી દીધા છે. જો ફ્રેન્ડ્સ તમારા ઘરે તીખાશ વધારે ખાતા હોય તો તમે આ ટાઈમે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, તેનાથી પણ સ્વાદ સરસ લાગશે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. આપણું પાણી સરસ એકવાર ઉકળી જવા દેવાનું. જનરલી પૂરી બનાવીએ ત્યારે મોણ નાખી, મસાલા નાખી, પાણી નાખીને લોટ બાંધીને આપણે નાસ્તો બનાવીએ છીએ. આ અલગ રીતથી છે. આમાં મસાલાનો સ્વાદ એકદમ સરસ પૂરીમાં આવશે, કેમ કે આ બધા મસાલા પાણી સાથે ભળી અને સરસ તેનો ટેસ્ટ છોડશે. પાણી આપણું સરસ એકવાર ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીએ છીએ. હવે આ મિશ્રણને આપણે 1-2 મિનિટ માટે ઢાંકી દઈએ, જેથી સરસ ફ્લેવર અંદર બેસી જાય. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. કેમ કે ફ્રેન્ડ્સ, મેં ચીલી ફ્લેક્સ નથી નાખ્યા, તો હું તીખાશ માટે અને ટેસ્ટ માટે મરી પાવડર એડ કરું છું. તેને પણ સરખું મિક્સ કરી દઈએ. હવે આપણે જે પાણી તૈયાર કર્યું તે પાણી મેં વાડકીમાં કાઢી લીધું છે, જેથી તમે ધીરે ધીરે એડ કરીને લોટ બાંધી શકો. અને રૂમ ટેમ્પરેચર પર થોડું આવી ગયું છે, જેથી આપણને ગરમ ના લાગે વધારે. આ લોટ આપણે ફ્રેન્ડ્સ એકદમ કઠણ રાખવાનો છે, તો આપણે પાણી જોઈએ તે પ્રમાણે માપે ઉમેરવાનું. કેમ કે દર વખતે ઘઉંનો લોટ છે તે અલગ અલગ રીતે પાણી શોષશે, તો થોડું વેરિએશન પાણીમાં પણ આવી શકે છે. જો લોટ ઢીલો થઈ જશે તો આપણો નાસ્તો બન્યા પછી બિલકુલ ક્રિસ્પી નહીં રહે, તો આપણે લોટ કઠણ બાંધવો જરૂરી છે. તમે જોઈ શકો છો અત્યારે લોટ હવે સરસ બંધાતો આવે છે. અત્યારે આપણો લોટ આ કન્સિસ્ટન્સીમાં બંધાઈ ગયો છે, પણ હજુ થોડો છૂટો છે અને પાણી આપણું બધું વપરાઈ ગયું છે, તો હજી હું બીજું 1 ચમચી પાણી એડ કરું છું. જુઓ, હવે તમે આપણો લોટ એકદમ પરફેક્ટ કઠણ છે. હવે આપણે તેને 1 થી 2 મિનિટ આ નકલથી મસળી લઈએ, જેથી તેમાં ગ્લુટન રિલીઝ થશે અને લચક આવશે. જો નકલથી ના ફાવે તો આવી રીતે કોઈ પણ દસ્તાથી તેને થોડો આવી રીતે ટોચી લેવાનો, જેથી પણ તે સોફ્ટ થઈ જશે. ફરીથી તેને ગોળ કરી દેવાનું. ફરીથી આપણે 1 થી 2 વાર તેને ટોચી લઈએ. મેંદો હોય ને તો તેમાં લચકનું પ્રમાણ હોય જ ફ્રેન્ડ્સ, પણ આપણે જ્યારે ઘઉંના લોટમાંથી નાસ્તો બનાવીએ ને તો તેને લચક આપવા માટે થઈને આવી રીતે પહેલા થોડો ટીપવો પડે લોટને. હવે તમે જો આપણો લોટ પહેલાથી થોડો સોફ્ટ થયો છે અને ભેગો પણ થઈ ગયો છે. ઢાંકી અને 15 મિનિટનો રેસ્ટ આપીએ.
હવે લોટને ખોલીને ચેક કરીએ. અડધી ચમચી જેટલા તેલથી તેને કેળવી લઈએ. અત્યારે લોટ આપણો એકદમ પરફેક્ટ છે ફ્રેન્ડ્સ. આપણે રેસ્ટ આપ્યો તો પણ તે બિલકુલ ઢીલો નથી થઈ ગયો. આવો લોટ હોવો જોઈએ. બીજી સાઈડ આપણે તેલને પણ ધીરા ગેસે ગરમ થવા મૂકી દઈએ. હવે આપણે એક લુઓ લઈએ. આપણે હાથેથી આવી રીતે લુઓ બનાવી દઈએ. થોડું દબાવવાનું જેથી સરસ તે મિક્સ થતું જાય અને અંગૂઠાને આંગળીથી આપણે આવી રીતે સેટ કરી દઈએ જેથી સાઇડ્સ ના ફાટે. આવું આપણે ભાખરીમાં પણ કરીએ છીએ. હવે તેને વણી લઈએ. બધી સાઈડથી વણવાની, વચ્ચેથી પતલી આજુબાજુ જાડી એવી આપણે નથી વણવાનું. હવે આપણે કોઈ પણ કાંઠો હોય અથવા તો ડબ્બાનું ઢાંકણું હોય તેનાથી કટ કરી દઈએ જેથી એક સાઈઝનો નાસ્તો તૈયાર થાય. થોડું જાડું છે તો આપણે 1-2 વેલણ ફરીથી મારીએ. મીડિયમ થિકનેસ આપણે રાખવાની છે. ચપ્પુથી આપણે 4 ભાગ કરી દઈએ અને તળતી વખતે ફૂલે નહીં તેની માટે આપણે કાપા કરી દઈએ. આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક ચટપટો મસાલો બનાવી લઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું લીધું છે, 1/4 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને 2 પિંચ જેટલું સંચળ લીધું છે. બધું આપણે સરસ મિક્સ કરી દઈએ. આ મસાલો જ્યારે તળાયા પછી ઉપર છાંટશું ને ત્યારે તો 4 ચાંદ લાગી જશે નાસ્તામાં. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ એડ કરીએ. લોટ એકદમ ધીરે ધીરે ઉપર આવે છે તો અત્યારે તેલ પરફેક્ટ ગરમ છે. હવે આપણે તેલમાં એડ કરીએ. તમારે એકદમ સ્લો તાપે સરસ ક્રિસ્પી તળવાની છે. હવે તમે જો એની મેતેજ તે ઉપર આવી ગઈ છે તો હવે આપણે તેને એકવાર પલટાવીએ. જો લોટ તમારો પરફેક્ટ કઠણ હશે અને તળાશે એકદમ પ્રોપર ને તો એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થશે. 10 થી 15 દિવસ માટે તમે સ્ટોર કરી શકશો. પણ ફ્રેન્ડ્સ એટલો ટેસ્ટી છે ને કે 10-15 દિવસ ટકશે જ નહીં, ખવાઈ જ જશે. હવે નાસ્તો આપણો એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયો છે. આપણે તેને કાઢી લઈએ. હવે તૈયાર કરેલો મસાલો ભભરાવી દઈએ.